છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારને વિસ્તારથી વાત કરીએ વલસાડથી. તો આખા વર્ષ દરમિયાન જે તહેવારની ખૂબ જ આતુરતાપૂર્વક ભક્તો રાહ જોઈને બેઠા હોય એવા વિઘ્નહર્તા શ્રી ગણેશ ગજાનન દેવના શ્રી ગણપતિ ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વલસાડ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં શ્રીજીની મૂર્તિ બનાવનાર મૂર્તિકારોને ત્યાં ભાવિકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. વલસાડના તિથલ રોડ સરદાર હાઇટ્સ પાસે વર્ષોથી શ્રીજીની પ્રતિમા બનાવનાર મનોજ વાગવાનકર શ્રીજીની વિવિધ આકારની મૂર્તિને બનાવી આખરી ઓપ આપવાની કામગીરી ચાલી રહી છે. શેરી મહોલ્લામાં સાર્વજનિક ગણેશ મંડળો દ્વારા કરવામાં આવતી શ્રીજી સ્થાપના સાથોસાથ લોકો પોતાના ઘરે પણ શ્રીજીની મૂર્તિનું પૂજન સ્થાપન ખૂબ મોટી સંખ્યામાં કરી રહ્યા છે. ત્યારે મૂર્તિકાર મનોજભાઈને ત્યાં નાની વિવિધ આકારની શ્રીજીની પ્રતિમાઓ વિશેષપણે બનાવવામાં આવે છે. શ્રી ગણેશ ઉત્સવને વધારી લાવવા ભક્તોમાં ભારે હર્ષોલ્લાસ અને ભક્તિસભર માહોલ જોવા મળી રહ્યો છે. મનોજભાઈએ જણાવ્યું હતું કે મૂર્તિ બનાવતી વખતે જાણે ભગવાન સાથે વાત કરતા હોય તેવું લાગતું હોય છે, પણ જ્યારે મૂર્તિઓને વિદાય થાય ત્યારે અમારા આંખમાંથી આંસુ આવી જાય છે. મનોજ રઘુનાથ વાગવનકર 20 થી 25 વર્ષથી મૂર્તિ બનાવું છું. તો આ વખતે હું યુનિકમાં છત્રપતિ શિવાજી મહારાજ છે, આપણે સૂર્યરથ પર છે, કમળના લક્ષ્મી માતાના સ્વરૂપમાં છે, કૃષ્ણ લાલ લીલા કરતા છે, શંકર પાર્વતીના હાથમાં ઝૂલા કરતા ગણપતિ છે. એવા ઘણી યુનિક મૂર્તિઓ આ વખતે બનાવી છે. મારે ત્યાં મૂર્તિ લાવવા માટે દાહોદથી આ બાજુ આપણા ઉમરગામ સુધીના લોકો આવે છે. મારે ત્યાં 8 થી 9 માણસો કામ કરે છે, એ એમને રોજીરોટી મળે છે અને મારે ત્યાં કામ જાન્યુઆરીથી જ સ્ટાર્ટ થઈ જાય છે અને મૂર્તિની બુકિંગ તો દશેરાથી ચાલુ થઈ જ જાય છે. એટલે પોતાના ફોટા પ્રમાણે બનાવવાનું હોય એટલે અગાઉથી એનું બીવાન સાચાનું બધું તૈયાર કરવાનું હોય. એટલા માટે બનાવતી વખતે તો એની ફિલિંગ આખી અલગ જ હોય છે. એની કે ભગવાન સાથે આપણે વાત કરતા હોય એ રીતની ફિલિંગ આવતી હોય. દુઃખ થાય છે, પણ શું છે હવે કે ભગવાને આપણને બનાવ્યો છે, આપણને એક મોકો મળ્યો છે કે ભગવાનને આપણે બનાવવાનો મોકો આપ્યો છે, એમને એક સેવા કરવાનો મોકો આપ્યો છે. મૂર્તિની કિંમત તો હવે ગ્રાહકની આસ્થા પ્રમાણે છે.